કહેવાય છે કે સલામત સવારી એસટી અમારી, પરંતુ જો એસટીના જ કર્મચારીઓ જેના માથે બસ સંચાલનની જવાબદારી હોય છે તે જ વ્યક્તિઓ જો રાજાપાઠમાં મુસાફરો સાથે ઘર્ષણમાં ઉતરતા હોય તો કેવી સલામતી અને કેવી એસટીની સુવિધા? આ સવાલ ઉઠે છે કારણ કે દાહોદ જિલ્લાના કતવારા ગામની અંદર એસટી બસનો કંડક્ટર પીધેલી હાલતમાં જોવા મળ્યો હતો. દાહોદથી ગુલબાર, દસલા અને કતવારા થઈને દાહોદ જતી બસ જેનો નંબર છે GG18Z6149, જેનો કંડક્ટર પીધેલી હાલતમાં જોવા મળ્યો હતો અને પેસેન્જર અને કંડક્ટર વચ્ચે કોઈ કારણોસર બોલાચાલી થઈ હતી. કંડક્ટરે ટિકિટના રૂપિયા પૂરા લીધા હતા અને ટિકિટ ન આપતા પેસેન્જરે એસટી ડેપોના કર્મચારીઓને જાણ કરી હતી અને એસટી ડેપોના કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને એસટી બસમાં પીધેલી હાલતમાં કંડક્ટરને જોતા તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા. હાલ એસટી બસની અટકાયત કરી પેસેન્જરોને ટિકિટ અપાવી બસના કંડક્ટર પર કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસને સોંપણી કરવામાં આવી છે. પરંતુ સવાલ એ ઊભો થાય છે કે જેના માથે એસટી બસની સંચાલનની જવાબદારી હોય છે, કંડક્ટર અને ડ્રાઈવર, જેમના માથે 55 જેટલી સવારીઓ, જે એસટી વિભાગ કહે છે કે સલામત સવારી એસટી અમારી, તે સૂત્રને સાર્થક કરવાની જગ્યાએ જો રાજાપાઠમાં એસટીનું સંચાલન કરતા હોય તો મુસાફરોની સુરક્ષા સામે સવાલો પણ ઊભા થાય છે. હાલ આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.